નમસ્કાર. શૈક્ષણિક વર્ષ 2026 અને 27માં ગુજરાતમાં MBBS અને BDSનું ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ જાહેર થઈ ચૂક્યું છે. તો સૌથી પહેલાં તમે લોકો કમિટીની વેબસાઇટમાં આવશો, એમાં તમારે મેડિકલ અને ડેન્ટલ ઉપર ક્લિક કરવાનું છે. તમે લોકો જોઈ શકો છો કે આ અપડેટ છે એ આવી છે. હવે એમાં શું કહેવામાં આવ્યું છે તો કે તમારા લોકોનું રિવાઇઝ પ્રોવિઝનલ MBBS અને BDSનું લિસ્ટ છે એ જાહેર કરવામાં આવ્યું છે. એમાં જનરલ મેરિટ લિસ્ટ છે, SC મેરિટ લિસ્ટ છે, ST મેરિટ લિસ્ટ છે, OBC મેરિટ લિસ્ટ છે, EWS છે, PWD મેરિટ છે, NHL કોટા માટેનું છે, SMC કોટા માટેનું છે અને નોટ એલિજિબલ કેન્ડિડેટ વિથ રીઝન એ તમારે આપેલું છે. તો મેરિટ લિસ્ટમાં છે એ જનરલી તમારા રેન્કમાં છે એ કોઈ પણ પ્રકારનો ફેરફાર છે એ થયેલ નહીં હોય. અમુક જ લોકો હશે કે જેમના રેન્કમાં છે એ ફેરફાર થયેલો હશે. તો સૌથી પહેલાં તમારે લોકો કોઈ બી મેરિટ લિસ્ટ છે એ તમારે ઓપન કરવાનું. હવે જેવું તમે ઓપન કરશો એટલે તમારી સામે આ રીતનું ઓપ્શન છે એ ઓપન થાય છે. એમાં તમારું યુઝર આઈડી હશે, નીટનો રોલ નંબર હશે, જનરલ મેરિટ એને પણ ગુજરાત રેન્ક છે એ પણ કહી શકો છો, કેટેગરી મેરિટ છે, ઓલ ઇન્ડિયા રેન્ક છે, નીટનો સ્કોર છે, નીટના પર્સન્ટાઇલ છે, નેમ છે અને રિમાર્ક્સ છે. ક્લિયર થઈ ગયું? તો રિમાર્ક્સ વિશેનો મેં પણ ઓલરેડી એક સેપરેટ વિડીયો બનાવેલો જ હતો, છતાં પણ હું તમને લોકોને છે એ જણાવી દઉં. તો તમારે આ નામની પાછળ છે એ 1 રિમાર્ક્સ લાગેલો હશે. તો એનો મતલબ એમ થાય કે તમે લોકોએ કેટેગરીની અંદર જે ડોક્યુમેન્ટ હોય એ તમે આપ્યા છે, તમે અરજી કરી છે. હવે તમારું જ્યારે એડમિશન ફાઇનલ થશે ત્યારે ઓથોરિટી દ્વારા તમને જે ચકાસણી કરીને છે એ તમને લોકોને કેટેગરીની સીટમાં એડમિશન આપશે. ક્લિયર થઈ ગયું? એટલે એડમિશન તો તમને પહેલાં આપી જ દેશે, પણ જ્યારે ચકાસણી સમયે છે એ તમારે કેટેગરીનું સર્ટિફિકેટ રજૂ કરવાનું થશે. ક્લિયર થઈ ગયું? તો 1નો અર્થ એ થશે. જનરલ કેટેગરીમાં આવતા હશો તમારે કોઈ પણ રિમાર્ક નહીં હોય. તમે લોકો EWSમાં આવતા હશો, SC કેટેગરીમાં આવતા હશો, ST કેટેગરીમાં આવતા હશો, OBC કેટેગરીમાં આવતા હશો, તમારા નામની પાછળ છે એ રિમાર્ક્સ લાગેલો હશે 1 નંબરનો. એના પછી 3 નંબરનો રિમાર્ક્સ શું દર્શાવે છે? એલિજિબલ ફોર ઓનલી NRI સીટ. NRI સીટ છે એના માટે એલિજિબલ દર્શાવે છે. 4 નંબરનો રિમાર્ક છે એ એલિજિબલ ફોર NRI, ગવર્મેન્ટ કોટા અને MQ ત્રણેય પ્રકારની સીટ માટે છે એ એલિજિબિલિટી દર્શાવે છે. 5 નંબરનો રિમાર્ક શું દર્શાવે છે? એલિજિબલ ફોર ઓનલી રિઝર્વ કેટેગરી સીટ ઓફ MBBS. તો MBBSની અંદર માત્ર રિઝર્વ કેટેગરીની સીટ માટે છે એ પ્રવેશ દર્શાવે છે. કેમ કે તમને પણ ખબર છે કે કઈ રીતે એમાં આખો ક્રાઇટેરિયા હોય છે. ડેન્ટલ માટે તમારે એટલા ટકા તો બોર્ડની અંદર હોવા જ જોઈએ, એ ક્રાઇટેરિયા છે. જ્યારે MBBSમાં તમારે પાસ હોવા જોઈએ. એના પછી 5.1 રિમાર્ક શું દર્શાવે છે? એલિજિબલ ફોર ઓનલી રિઝર્વ કેટેગરી સીટ ઓફ BDS, કે જે BDSની રિઝર્વ કેટેગરી સીટ છે એ દર્શાવે છે. 7મું NHL કોટા, 8મું SMC લોકલ કોટા અને 10 રિમાર્ક શું દર્શાવે છે? ઓનલી એલિજિબલ ફોર ધ MBBS કોર્સ. આ વસ્તુ પહેલાં તમને ક્લિયર થઈ ગઈ. તો રિમાર્ક્સ વિશેની ક્વેરી ક્લિયર. હવે આપણે લોકો છે એ નોટ એલિજિબલ કેન્ડિડેટ છે એમાં જોઈ શકીએ કયા કારણોસર રિજેક્ટ એ લોકો નોટ એલિજિબલ છે. એમાં પણ તમે જોઈ શકો છો એના કયા કયા કારણ છે કે ધોરણ 10 છે અને ધોરણ 12 છે એ આઉટ ઓફ ગુજરાતથી કરેલું હોય તો પણ છે એ ઇનએલિજિબલમાં આવે. પછી 12 સ્ટાન્ડર્ડ છે એ નીડ ઇમ્પ્રુવમેન્ટ હોય તો પણ છે એ શેની અંદર આવશે? નોટ એલિજિબલની લિસ્ટની અંદર આવી ગયું છે. જે લોકોએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન નથી કરાવ્યા તો એ પણ રીઝન, એટલે આ રીતે ઘણા રીઝનથી છે એ નોટ એલિજિબલમાં નામ આવે. હવે આપણે લોકો પ્રથમ રાઉન્ડને ક્યારે આવશે એ આપણે જોઈ લઈએ. તો તમે લોકો જોઈ શકો છો કે MCCની અંદર ફર્સ્ટ રાઉન્ડ ઓફ કાઉન્સેલિંગ છે એ ઓલ ઇન્ડિયા માટે ક્યારે આવશે? 4થી લઈને 21 ઓગસ્ટ વચ્ચે છે એ કન્ડક્ટ થશે. એટલે તમારા લોકોની ઓલરેડી પ્રોસિજર છે એ અત્યારે ચાલુ છે MCCની અંદર. 2 વખત ચોઇસ ફિલિંગની તારીખ છે એ લંબાવવામાં આવી છે અને લાસ્ટ ડેટ ઓફ જોઈનિંગ કઈ કરવામાં આવી છે તો કે 31 ઓગસ્ટ 2026. હવે MCC માટે લાસ્ટ ડેટ ઓફ જોઈનિંગ કઈ આપવામાં આવી છે? 31 ઓગસ્ટ 2026 આપવામાં આવી છે. હવે સ્ટેટની તમને લોકોને વાત કરી દઉં તો સ્ટેટનો આપણે જો રજિસ્ટ્રેશન પૂરું થઈ ગયું છે ને તમારું મેરિટ લિસ્ટ પણ તે આવી ગયું છે. તો 13થી લઈને 27 ઓગસ્ટ વચ્ચે તમારા લોકોનો ફર્સ્ટ રાઉન્ડ છે એનું આયોજન થશે અને એના માટેની જે તમારે લાસ્ટ ડેટ ઓફ જોઈનિંગ કઈ રહેશે? 5 સપ્ટેમ્બર 2026 છે એ લાસ્ટ ડેટ ઓફ જોઈનિંગ રહેશે. એટલે તમે એવું ધારી શકો કે હવે તમારી ચોઇસ ફિલિંગ છે એ ટૂંક જ સમયની અંદર છે એ ચાલુ થશે. હવે જુઓ ગુજરાતની અંદર છે એ શું સિસ્ટમ છે એ હું તમને સમજાવી દઉં. તો સૌથી પહેલાં તમારા લોકોના મેરિટ લિસ્ટ આવી ગયું. મેરિટ લિસ્ટ પછી તમારે લોકોને શું કરવાનું થશે? ચોઇસ ફિલિંગ છે એ તમારે કરવાની થશે. ચોઇસ ફિલિંગ માટે અંદાજિત તમને લોકોને 4થી લઈને 5 દિવસ છે એ લોકો આપશે. હવે જેવું ચોઇસ ફિલિંગ પૂરું થશે, એક્ઝામ્પલ તમને આપું છું, માની લો કે એ લોકો 26 તારીખ સુધી ચોઇસ ફિલિંગ રાખે છે. તો 26/8/2026 સુધી જો એ લોકો ચોઇસ ફિલિંગ રાખી દેશે તો એનો માની લો કે સાંજે 4 વાગ્યા સુધી રાખે અથવા તો બપોરના 12 વાગ્યા સુધી રાખે છે ચોઇસ ફિલિંગ, તો એનું રિઝલ્ટ છે એ સાંજે 6 વાગે જ આવી જશે. કે 6 વાગ્યા અથવા તો રાત સુધીમાં છે એ જ રિઝલ્ટ જાહેર થઈ જશે. ક્લિયર થઈ ગયું? હવે જુઓ, એક વસ્તુ ધ્યાનમાં રાખો અને એના પછી તમને લોકોને એ રિઝલ્ટ જાહેર થઈ જાય એના પછી તમને 5 તારીખ સુધીનો સમય આપશે અથવા તો એ લોકો જે પ્રમાણે નક્કી કરે એ પ્રમાણેનો સમય આવશે અને એ પ્રમાણેના સમય મુજબ છે એ તમારા લોકોનું પહેલા રાઉન્ડની તમારે એડમિશન કન્ફર્મની પ્રોસિજર એ તમારે પૂરી કરવાની છે. ક્લિયર થઈ ગયું? હવે જો ચોઇસ ફિલિંગ છે ને તમારા માટે ખૂબ અગત્યનું છે. જો ચોઇસ ફિલિંગમાં તમે સેજ પણ ભૂલ કરશો તો કોલેજ આડાવરી થઈ જશે ને તમે લોકોએ જે મહેનત કરી છે નીટ પાછળ એ સંપૂર્ણપણે છે એ વ્યર્થ જશે.
કારણ કે દર વર્ષે ઘણા લોકો ભૂલ કરે છે. દર વર્ષે અમે ડિપોઝિટ તો ઠીક છે, ચાલો 10,000 ડિપોઝિટ, આ દર વર્ષે જાય જ છે. અમે કંઈ એમ સમજાવીએ કે ભાઈ આ રીતે કરો, છતાં પણ ના નથી સમજતા. હવે આ વખતે પણ ઘણા બધા લોકોની 10,000 રૂપિયા છે એ ડિપોઝિટ તો બીજા રાઉન્ડથી જશે જ. ક્લિયર થઈ ગયું? તો તમારે લોકોને જો યોગ્ય રીતે રાઉન્ડની સમજૂતી તમારે મેળવવી હોય તો તમે એની સાથે અમારા પેઇડ કાઉન્સેલિંગ છે એમાં પણ જોડાઈ શકો છો. એમાં તમે જોડાવું હોય તો શું કરવાનું છે, આ બંને નંબરમાંથી કોઈ પણ નંબરમાં છે એ તમારા વોટ્સએપમાં મેસેજ કરવાનો રહેશે. આ બંને નંબર છે મેં ડિસ્ક્રિપ્શનમાં પણ મૂકી દીધા છે. કોઈ પણ એક નંબરમાં તમારે મેસેજ કરીને સંપૂર્ણ માહિતી મેળવી કાઉન્સેલિંગમાં અમારી સાથે જોડાઈ શકો છો. હવે જે આ નોટિસ આવી છે એમાં શું કીધું છે કે ભાઈ તમે વ્યવસ્થિત રીતે પાલન કરવું ને ટાઈમ શેડ્યુલનું, એટલે છે ને લિમિટેડ ટાઈમ છે એ આપવામાં આવ્યો છે ફોર ધ કન્ડક્ટિંગ કાઉન્સેલિંગ. તો એ કે લિમિટિંગ ટાઈમ આપવામાં આવ્યો છે. તેથી ઓલ પાર્ટિસિપેટિંગ ઇન્સ્ટિટ્યૂટ કોલેજીસ આર ડાયરેક્ટેડ ટુ ટ્રીટ ઓલ સેટરડે, સન્ડે એન્ડ ગેજેટેડ હોલિડે એઝ અ વર્કિંગ ડે. એટલે કે ભાઈ તમારે રજા આવે ને તો એ તમારે વર્કિંગ ડે તરીકે છે એ તમારે ગણવાનું છે. આ કોના માટે છે? કોલેજ માટે અથવા જે તે પર્ટિક્યુલર ઇન્સ્ટિટ્યૂટ માટે છે. ક્લિયર થઈ ગયું? આ રીતે તમારા લોકોનો રાઉન્ડ છે એ હવે ટૂંક સમયની અંદર છે એ યોજાવાનો છે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને આવી જ માહિતી માટે છે તમારે અમારા વોટ્સએપ ગ્રુપ તથા વોટ્સએપ ચેનલમાં જોડાવવું હોય તો પણ જોડાઈ શકો છો. બંનેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે.